નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ચાણસ્માના પૌરાણિક ગોગા મહારાજના મંદિરે આમ્ર મનોરથ કરાયો। ચાણસ્મા ગામમાં રબારીવાસમાં આવેલા 1200 વર્ષ પ્રાચીન સુવર્ણ ગોગા મહારાજના મંદિરે ગોગા બાપાના પરમ ભક્ત સ્વ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા આમ્ર મનોરથ કરવામાં આવ્યો હતો। ગોગા મહારાજના મંદિરે આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં દર સાલની જેમ આ વર્ષે પણ ગોગા બાપાને ફળોનો રાજા કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ પૌરાણિક ગોગા બાપાના મંદિરે શિયાળુ પાક, અન્ન ફ્રૂટ, શીતળ મઠ્ઠો, અવનવા ફ્રૂટ, સુખડી, દૂધ પૌવા વગેરે અવનવા ભોગ ગોગા બાપાના પરમ ભક્ત સ્વ અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ધરાવવામાં આવે છે, એવું આ ગોગા બાપાના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું। ગોગા બાપાને અમર મનોરથ કરતા દર્શન માટે લોકોને ભારે ભીડ જામી હતી। દરેક દર્શનાર્થીઓને ગોગા મહારાજને ભોગ ધરાવેલ કેરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ ગોગા બાપા ચાણસ્માના 1200 વર્ષ પુરાણું મંદિર છે। ગોગા બાપાના આ સ્થાનકમાં ચૈત્ર મહિનામાં જાતર પણ ખૂબ ભવ્ય કરવામાં આવે છે। નાગ પાંચમે મેળો ભરાય છે અને અન્ય પ્રસંગોમાં ચામુંડમામાં જેમ આઠમે નવરાત્રિમાં અમારે નિવેદ ધરાવીએ છીએ બધા ખાંભળિયા પરિવાર, અને આ વર્ષમાં એક વખત અમે આ આમ્ર ફળને અર્પણ કરી અને ગોગા બાપા ચામુંડમાં જેથી સિકોતરના આશીર્વાદ મેળવીએ છીએ।